कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशा। તેમાં પ્રકાશ અને ઉર્જા હોય છે. સંશ્લેષણ એટલે કે બનાવવું અથવા એકીકરણ. સંશ્લેષણની પ્રક્રિયામાં બે કે તેથી વધુ તત્વો અથવા સંયોજનો એકબીજામાં વળીને નવો સંયોજન બનાવે છે, તેને સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું પાણીમાં રૂપાંતરણ. 2H2 + O2 = 2H2O. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓ સંશ્લેષણની ક્રિયા પામીને પાણીનું નિર્માણ કરે છે. પછી આવે છે વિઘટન. વિઘટન એ એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં એક જટિલ પદાર્થ બીજા બે કે તેથી વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. આમાં એક જટિલ પદાર્થ બીજા બે સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. તટસ્થીકરણ એક એવી પ્રક્રિયા છે જે એસિડ અને બેઝ બંને મળીને મીઠું અને પાણી બનાવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ. આ બંને વચ્ચે થતી પ્રક્રિયા. એસિડ વત્તા બેઝ બરાબર મીઠું અને પાણી. આ બંને મિક્સ થઈને પાણી અને મીઠું બનાવે છે. તેને તટસ્થીકરણ કહેવામાં આવે છે. અવક્ષેપણ એ બે દ્રાવણોને ભેગા કરીને અદ્રાવ્ય બને છે. તે અદ્રાવ્યનું ઉદાહરણ છે સિલ્વર નાઇટ્રેટ છે. જેમ કે NaCl + AgNO3 = AgCl + NaNO3. આ એક અવક્ષેપણનું ઉદાહરણ છે. આને અવક્ષેપણ કહેવામાં આવે છે. આ ડાયવરમાં રહેલી હવાનો કદ ઘટે છે અને દબાણ વધે છે. તેથી તે નીચે જાય છે, તેમાં પાણી ભરાય છે. તેમાં તાપમાનનું દબાણ વધે છે, તેથી તેમાં દબાણ વધે છે, તેથી તે હવાના લીધે તે નીચેની તરફ જાય છે. વૈજ્ઞાનિકો નવા શોધો પણ કરી રહ્યા છે. સોલર સિસ્ટમ પણ એક એવી જ શોધ છે. વિદ્યુત પરિપથના મુખ્ય 4 ભાગો છે: વિદ્યુત કોષ, વિદ્યુત ઉપકરણ અને વિદ્યુત બળ. વિદ્યુત કોષ જે ઉર્જાનો સ્ત્રોત છે, વાહકતા જે પ્રવાહને વહેતો કરે છે, વિદ્યુત ઉપકરણ જે ઉર્જાનો ઉપયોગ કરે છે, અને વિદ્યુત બળ જે ચાલુ કે બંધ કરવામાં મદદ કરે છે. જ્યારે ઓન સ્થિતિમાં હોય છે ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને વિજ્ઞાનના વિવિધ ભાગો વિશે સમજાવીશ. મોટો ભાગ છે કે જેને સીધી રાખવામાં આવે છે, જેને કે
છે એટલે તે તારે શહેરે તે ડૂબતું નથી. આમાં ચાયણી અને પાણી વચ્ચે ખૂબ ઓછી જગ્યા વધે છે, તેથી પાણી નીચે ખોળ બનાવી દે છે અને નવી હવા અંદર જઈ શકતી નથી, તેથી આ પાણી નીચે પડતું નથી. નજર કેમ એવી કેમ છે કે નાના બાળકોની એકાગ્રતા માટે પણ સારી રહે છે. તેને તે ગેમમાં આપણે વિજ્ઞાનનું ખાસું જાણી શકીએ છીએ, જેમ કે બેટરી, લાઇટ, સાયલેન્સર તે બધાના વાયરો જોઈન્ટ કરીને આપણે ગેમ રમી શકીએ છીએ. આ એક તેનો વાયર છે. તે વાયરને આપણે આની સાથે જોઈન્ટ કરીએ તો આ વિદ્યુતનો વાયરમાં આવે છે અને તે જો આ વાયરને અડી જાય તો તેનું સાયલેન્સર વાગે છે. જેની જ્યારે વીજળીથી ચાર્જ કરેલ કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોસ્કોપની નજીક લાવવામાં આવે છે ત્યારે ધાતુની પાંખડીઓ સમજાવીશ. વિદ્યુત પરિપથના મુખ્ય 4 ભાગો છે: વિદ્યુત કોષ, વાહકતા, વિદ્યુત ઉપકરણ અને વિદ્યુત કર. વિદ્યુત કોષ જે ઉર્જાનો સ્ત્રોત છે, વાહકતા જે પ્રવાહને વહેતો કરે છે, વિદ્યુત ઉપકરણ જે ઉર્જાનો ઉપયોગ કરે છે અને વિદ્યુત કર જે પરિપથ ચાલુ કે બંધ કરવામાં મદદ કરે છે. જ્યારે ઓન સ્થિતિમાં હોય છે કર ત્યારે પરિપથ પૂર્ણ થાય છે અને લાઇટ ચાલુ થાય છે. જો ક્યાંકથી વાયર તૂટેલો હોય અથવા સ્વિચ ઓફ હોય તે પરિપથ ખુલ્લો પડી શકે. આ છે વિદ્યુતના અવાહક અને સુવાહક. વિદ્યુતના અવાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને વિદ્યુતના સુવાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.